નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જો તમારે ધોરણ 11 ગુજરાતી વિષયની સંપૂર્ણ નવનીત બિલકુલ ફ્રીમાં જોઈતી હોય તો તમારે ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો છે. તો તમારે નવનીત મેળવવા માટે સૌપ્રથમ ગૂગલમાં આવી જવાનું છે અને તેમાં સર્ચ કરવાનું છે વિઠ્ઠલ ખબર. આ રીતે વિઠ્ઠલ ખબર ઇંગ્લિશમાં સર્ચ કરી દેવાનું છે. ત્યારબાદ તમને સૌપ્રથમ જે વેબસાઇટ દેખાય તેના ઉપર સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને 3 લાઇન દેખાય તેના ઉપર સિમ્પલી ક્લિક કરવાનું છે. તો અહીં આપણે 3 લાઇન ઉપર ક્લિક કર્યું. ત્યારબાદ તમને એજ્યુકેશનની જે કેટેગરી દેખાય છે તેના ઉપર સિમ્પલી ક્લિક કરવાનું છે. તો અહીં આપણે એજ્યુકેશન ઉપર પણ ક્લિક કર્યું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમારે અહીં STD11 શોધવાનું છે. તો અહીં તમને STD11 મળી ગયું, તો તેના ઉપર સિમ્પલી ક્લિક કરવાનું રહેશે. તો અહીં આપણે STD11 ઉપર ક્લિક કરી દીધું. તો વિદ્યાર્થી મિત્રો આપની સમક્ષ STD11ના દરેકે દરેક જે પણ નવનીત ઉપલબ્ધ છે તે અહીં તમને જોવા મળી જશે. તો હાલ આપણી પાસે કઈ નવનીત ઉપલબ્ધ છે તો કે મનોવિજ્ઞાન, ગુજરાતી, ભૂગોળ આટલી નવનીત ઉપલબ્ધ છે અને બીજી પણ નવનીત જલ્દી આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે હાલ ગુજરાતીની નવનીત જોઈએ તો તેના ઉપર સિમ્પલી ક્લિક કરી દઈશું. તો અહીં તમને ગુજરાતીની નવનીત મળી જશે. થોડુંક નીચે તમારે આવવાનું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો ગુજરાતીની નવનીત સંપૂર્ણ નવનીત અહીં અપલોડ કરેલ છે, એ પણ બહુ જ સારી ક્વોલિટીમાં. અને વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્યાય સોલ્યુશન લખવા હોય તો પણ તમે અહીંથી લખી શકો છો. તમારે તૈયારી કરવી હોય IMP પ્રશ્નોની તો પણ તમે અહીંથી IMP પ્રશ્નોની તૈયારી કરી શકો. સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન લખી શકો છો અને અહીં ઝૂમ આઉટ અને ઝૂમ ઇન પણ તમે કરી શકો છો. તો જે પણ વિદ્યાર્થી મિત્રો તમારે જે પણ વિદ્યાર્થીઓ પાસે નવનીત ના હોય તેમને આ વિડીયોની ખાસ લિંક મૂકી દો, જેનાથી તે પણ વિદ્યાર્થીઓ સ્વાધ્યાય સોલ્યુશન લખી શકે. અને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, આપણે YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. ફરી મળી આવે જ કોઈકનો વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.